સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ભાષા, જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાની પ્રતીક્ષમાન દેવભાષા સંસ્કૃત પ્રત્યે જનમાનસમાં ગૌરવ અને અભિમાનની ભાવના પ્રબળ બની રહે તેવા શુભ આશય સાથે રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। રાજપીપળામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે ભીલરાજાની પ્રતિમા ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો। પ્રારંભ પૂર્વે વિદ્યાર્થીઓએ નર્મદા અષ્ટકમ અને સંસ્કૃત શ્લોકોની સાંસ્કૃતિક રજૂઆતો કરી। શંખનાદ સાથે નીકળેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતા મંદિર પરિસર ખાતે પૂર્ણ થઈ। વિદ્યાર્થીઓ પરંપરાગત તથા ગુરુકુળ વેશભૂષામાં શ્લોકો અને સંદેશસભર પોસ્ટરો સાથે જોડાયા। નગરજનો દ્વારા ફૂલની વર્ષા કરી યાત્રાનું સ્વાગત કરાયું। यदपांग परिष्वंदे विश्वमेतद् व्यवस्थितम् स्वामीनारायण श्रीमान स्वयं विजयतराम स्वयं विजयतराम। मैं सम्राट पाटिल, मैं पोईचा विद्यालय में पढ़ता हूँ। आज यहाँ पे एक संस्कृत भाषा का एक कार्यक्रम हुआ, एक यात्रा हुई, तो मैं संस्कृत भाषा के महत्व के बारे में कुछ बोलना चाहता हूँ। संस्कृत भाषा हमारे जीवन में बहुत महत्वपूर्ण है। आजकल संस्कृत भाषा कोई ज़्यादा पढ़ नहीं रहे, हमें जागरूक होकर संस्कृत भाषा को पढ़ना चाहिए और संस्कृत भाषा को आगे बढ़ाना चाहिए। संस्कृत से क्या हम किसी भी क्षेत्र में आगे बढ़ सकते हैं, जैसे आर्मी हो या फिर कोई भी क्षेत्र हो, हम हर जगह संस्कृत भाषा में जा सकते हैं संस्कृत भाषा पढ़ के। संस्कृत सप्ताहની ઉજવણી સંદર્ભે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું હતું। જે ભીલ રાજાના સ્ટેચ્યુથી આંબેડકરના સ્ટેચ્યુ સુધીની આપણે યાત્રા કાઢેલી હતી। એમાં રાજપીપળા નગરના તમામે તમામ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વાલીઓએ પણ ભાગ લીધો હતો। આશરે 1500 થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા માટે એક યાત્રામાં જોડાણા હતા। સંસ્કૃત એ ફક્ત દેવ ભાષા એટલે કે ધાર્મિક ભાષા નથી, પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર, આપણા વેદો, પુરાણો તેમજ મેડિકલ, આયુર્વેદિક, રાજનીતિ એવા તમામ વિષયોનું બહુ ગૂઢ અને ઉપયોગી જ્ઞાન સમાયેલું છે। સંસ્કૃત તમે જોઈ શકો છો કે સંસ્કૃતે સર્વ જ્ઞાનમ, સંસ્કૃતે સર્વ સંસ્કારા, સંસ્કૃતે સર્વ મૂલ્યાની, સંસ્કૃતે સર્વ સુખાની, સંસ્કૃતે સર્વ સમૃદ્ધમ। મતલબ કે સંસ્કૃત એ સાયન્ટિફિક લેંગ્વેજ છે। વારંવાર સંસ્કૃતના શ્લોકોનું જો આપણે રટણ કરતા હોઈએ તો આપણા શરીરના તમામ ઓર્ગન્સ એ સાયન્ટિફિકલી એમાં ફેરફાર થાય છે અને તંદુરસ્ત શરીર બને છે। આમ સંસ્કૃત ભાષા એ આપણા જીવનમાં આપણી દેવ ભાષા છે, આપણી પ્રાચીન ભાષા છે, તેનું ખૂબ મહત્વ છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સરિયા ટીવી ન્યૂઝ રાજપીપળા।